હિંમતનગરની નેતાગીરીને કરવાના હતા શાંતિપૂર્ણ રીતે, પણ અમે આવવાના છે ખબર પડતા જ આ લોકોએ કાર્યક્રમ રદ કરી દીધો અથવા તો સ્થળાંતર કરીને અલગ સમયે બીજી જિલ્લા પંચાયત સીટ પર કાર્યક્રમ કરી લીધો। પણ અમે આજે એમને જાહેરમાં વોર્નિંગ આપીએ છીએ કે અમારા 11 ગામમાં સમાવેશ થતી કોઈપણ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતમાં આ પ્રકારનો કાર્યક્રમ જ્યાં સુધી હુડા રદ ન થાય ત્યાં સુધી ન કરવામાં આવે। એ અમારી તમને જે ભાષામાં સમજો એ ભાષામાં અમારી વાત છે। બેડા અને પર્વતપુરા સીટનું અહીંયા સ્નેહ મિલનનો જે કાર્યક્રમ રાખેલો હતો, જો અમારા 11 ગામના હુડા પ્રેરિત લોકો આવી ગયા છે અને અમે એમને પરમાત્મા સદબુદ્ધિ મૂકે એ માટે અમારો રામધૂનનો પ્રોગ્રામ અહીંયા રાખેલો હતો, પણ એ લોકો અમારી ડાકથી અહીંયા પ્રોગ્રામ બંધ કરી અને સવારમાં રાજેન્દ્રનગર પ્રોગ્રામ 15 સીટોનો જાહેર કરી અને આજનો પ્રોગ્રામ અહીંયા બંધ રાખેલ છે।